અષાઢી બીજે ભુજમાં રંગ જમાવશે સાંસદ કચ્છ કાર્નિવલ। 50થી વધુ કચ્છી સંસ્કૃતિની ઝાંખીઓ બનશે આકર્ષણનું કેન્દ્ર। કચ્છી નૂતન વર્ષ અષાઢી બીજના પાવન અવસરે કચ્છની લોક સંસ્કૃતિ, પરંપરા અને વારસાને જીવંત બનાવતો સાંસદ કચ્છ કાર્નિવલ આ વર્ષે બીજા વર્ષમાં ભવ્ય રીતે યોજાવા જઈ રહ્યો છે। ભુજના ઐતિહાસિક હમીરસર તળાવના રમણીય કિનારે યોજાનાર આ કાર્નિવલમાં કચ્છની વિવિધ સંસ્કૃતિઓ, લોકકલાઓ અને પરંપરાઓને દર્શાવતી 50થી વધુ આકર્ષક ઝાંખીઓ રજૂ કરવામાં આવશે। કાર્નિવલમાં ભાગ લેનાર તમામ કૃતિઓને આયોજકો દ્વારા પ્રોત્સાહનરૂપ ભેટ આપવામાં આવશે। ઉપરાંત શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર પ્રથમ 5 કૃતિઓને રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવશે, જેના કારણે સ્પર્ધકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આ ભવ્ય સાંસ્કૃતિક મહોત્સવને નિહાળવા માટે 30,000થી વધુ લોકો ઉપસ્થિત રહી શાંતિથી બેસીને નિહાળી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે। માત્ર કચ્છના જ નહીં, પરંતુ કચ્છ બહાર વસવાટ કરતા કચ્છી સમાજના લોકો પણ ખાસ આ કાર્યક્રમમાં હાજરી આપવા આવશે। અષાઢી બીજની શુભેચ્છાઓ સાથે યોજાનાર આ કાર્નિવલ કચ્છની સમૃદ્ધ સંસ્કૃતિ, લોકવારસા અને એકતાનો અનોખો ઉત્સવ બની રહેશે। સમગ્ર કાર્યક્રમ દરમિયાન લોકકલા, પરંપરાગત વેશભૂષા અને સાંસ્કૃતિક વૈવિધ્યનું ભવ્ય દ્રશ્ય સર્જાશે, જે કચ્છની આગવી ઓળખને વધુ ઉજાગર કરશે। નમસ્કાર મિત્રો, કચ્છ કાનૂન ક્રાઇમ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, સૌપ્રથમ કચ્છી નવા વર્ષ એટલે કે અષાઢી બીજની દરેક કચ્છીઓને અને બૃહદ કચ્છીઓને, કચ્છથી બહાર વસતા કચ્છીઓને પણ અષાઢી બીજ કચ્છી નવા વર્ષની હાર્દિક શુભેચ્છા અહીંથી પાઠવવામાં આવે છે। મિત્રો, હાલ આપણે જ્યાં ઊભા છીએ, જે હમીરસર તળાવ, ઐતિહાસિક તળાવ છે ને અમારા પાછળનું દ્રશ્ય છે, જે સાંસદ કચ્છ કાર્નિવલ બીજા વર્ષે પણ ધામધૂમથી ઉજવાઈ રહ્યું છે। કચ્છી સંસ્કૃતિને ઉજાગર કરતું આ સાંસદ કચ્છ કાર્નિવલ આ વર્ષે બીજા વર્ષે પણ સારી રીતે, સુંદર રીતે આયોજન થઈ રહ્યું છે। આજે સાંજના અહીં 50થી વધુ કૃતિઓ અને કચ્છની કલાઓ અહીં ઉજાગર થશે। આ મારા પાછળનો દ્રશ્ય છે, જ્યાંથી રૂટ સ્ટાર્ટ થશે, મહાદેવ ગેટથી રૂટ સ્ટાર્ટ થશે અને અહીં રૂટ આવશે, પોતાનો કલા પ્રદર્શિત કરશે અહીં, અને ત્યાંથી ખેંગારબાગ બાજુ રૂટ પૂર્ણ થશે। મિત્રો, આપણી સાથે કચ્છના જાણીતા નરેશભાઈ મહેશ્વરી ઉપસ્થિત છે। એમની પાસેથી આપણે જાણવાનો પ્રયત્ન કરશું કે કચ્છી નવા વર્ષ અષાઢી બીજનું શું મહત્વ છે અને કચ્છીઓમાં ખાસ કરીને કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। નરેશભાઈ, આપનું સ્વાગત છે અમારી ન્યૂઝ ચેનલમાં। ખાસ કરીને અષાઢી બીજનો કચ્છમાં એક અનેરો ઉત્સાહ છે। કચ્છથી બહાર વસતા હોય એ પણ કચ્છી નવા વર્ષને ઉજવતા હોય છે। આપ પણ કચ્છના છો, આપ શું કહેશો કચ્છી નવા વર્ષને? અષાઢી બીજ એટલે કચ્છી નવું વર્ષ, અને આપના માધ્યમથી સમગ્ર કચ્છ અને દેશ દુનિયામાં જ્યાં પણ કચ્છીઓ વસતા હોય છે એમને અષાઢી બીજની હાર્દિક શુભકામના પાઠવું છું। આપે જે રીતે વાત કરી કે સાંસદ કચ્છ કાર્નિવલની ભવ્ય તૈયારીઓને ગઈકાલે જ આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે। લગભગ 55 જેટલી કૃતિઓ કે જે કચ્છની સંસ્કૃતિ છે, એની પરંપરા છે, ભાઈચારો, એકતા છે, એને ઉજાગર કરતું આખું આ સમિયાણું બાંધવામાં આવ્યું છે। પોલીસની પણ ઠેર ઠેર વ્યવસ્થા કરવામાં આવી છે, અને અંદાજિત લગભગ અમારો જે અંદાજ છે, અને છેલ્લા અઠવાડિયાથી અમે ડેલી અહીંયા કને જ્યારે તૈયારીના ભાગરૂપે આવતા હોઈએ છીએ, અને અમને જે રીતે ફોન કોલ્સ અને જે સોશિયલ મીડિયાના માધ્યમથી, આપના માધ્યમથી જે એક માહોલ બન્યો છે, એ પ્રમાણે મને લાગે છે કે અંદાજિત 30થી 35,000 જેટલા નગરજનો અને સમગ્ર કચ્છમાંથી અહીંયા કને સાંસદ કચ્છ કાર્નિવલ નિહાળવા માટે આવશે। આજે લગભગ 5 વાગે સ્ટાર્ટ થશે, અને આ જે કૃતિઓ છે એ રાતના 11 વાગ્યા સુધી અહીં પોતાની જે કલા છે, કચ્છની સંસ્કૃતિ છે, ભાઈચારો છે, એની અહીંયા કને કલા પ્રસ્તુત કરશે। નરેશભાઈ, ખાસ કરીને હાલના વડાપ્રધાન અને જે તે સમયે મુખ્યમંત્રી ગુજરાતના નરેન્દ્ર મોદી આ શરૂઆત કરી હતી કચ્છી નવા વર્ષને કાર્નિવલ તરીકે લોકોને કચ્છની સંસ્કૃતિ નિહાળવા મળે, આપ શું કહેશો? ચોક્કસ, આજનો એવો આધુનિક યુગ છે કે જ્યાં માણસ 5 મિનિટ પણ મોબાઈલથી દૂર નથી થઈ શકતો, ત્યારે સૌ પ્રથમ તો હું આજે દેશના વડાપ્રધાન છે યશસ્વી શ્રી નરેન્દ્રભાઈ મોદી, અને જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે કચ્છની કલાને, કચ્છની પરંપરાને, કચ્છની સંસ્કૃતિને ઉજાગર કરવા માટે એમને એક જે શરૂઆત કરી હતી કચ્છ કાર્નિવલ તરીકે, એને
કચ્છના લોકપ્રિય યુવા સાંસદ ભાઈ શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબે કે એને ઉજાગર કરવા માટે અને મોદી સાહેબના આહવાનના પગલે એમને ગત વર્ષે પણ સાંસદ કચ્છ કાર્નિવલ કર્યું હતું અને એનામાં રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ હાજર રહ્યા હતા. આજે ફરી પાછો બીજા વર્ષે પણ સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા દ્વારા આજે દ્વિતીય કચ્છ સાંસદ કચ્છ કાર્નિવલની ભવ્યથી ભવ્ય ઉજવણી થઈ રહી છે. ત્યારે હું એક નાગરિક તરીકે હું એટલું ચોક્કસ કહીશ કે પ્રજાકીય પ્રતિનિધિ કે જે આવી રીતે એક કચ્છની જે સંસ્કૃતિ છે, કચ્છની જે વાયકાઓ જે રહી ચૂકી છે, કારણ કે અષાઢી બીજના વરસાદ આવતી હોય છે અને વરસાદમાં ખેડૂતો ખેતીની શરૂઆત કરતા હોય છે. કચ્છનો ઐતિહાસિક પણ રાજા રજવાડાથી અષાઢી બીજ અને એની ઉજવણી કરતું આવ્યું છે. ત્યારે આ જે પરંપરા છે કે જે નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે પરંપરા શરૂ કરી હતી અને એ જ પગલે આપણા કચ્છના લોકપ્રિય સાંસદ વિનોદભાઈ ચાવડાએ પણ ચાલુ રાખી છે. ત્યારે એક નાગરિક તરીકે હું વિનોદભાઈ ચાવડા સાહેબને હું ખૂબ હૃદયપૂર્વકથી એમનો અભિનંદન પાઠવું છું અને એની શુભેચ્છા પણ પાઠવું છું. જી ચોક્કસથી આ મારા પાછળનો દ્રશ્ય છે હમીરસર તળાવ, ઐતિહાસિક તળાવ, જ્યાં કચ્છી નવા વર્ષની ઉજવણી જે તે સમયે રાજાશાહી વખતમાં અહીંયા થતી હતી અને તોપોથી સલામી આપવામાં આવતી અને નવી કોરીઓ એટલે કે જે તે સમયના નવા સિક્કાઓ પણ અહીંથી બહાર પાડવામાં આવતા અને રાજા અહીં રાજ દરબાર ભરાતું હતું, જ્યાં પ્રજાના પ્રતિનિધિ જે રાજાઓ છે, રાજાઓ પણ અહીં જે પણ પ્રજાની સમસ્યાઓ છે એમને સાંભળતા હતા અને એકબીજાને મેળાવડો કચ્છીમાં કહીએ તો આપલે થતું હતું. હાલ આ સાંસદ કચ્છ કાર્નિવલની બીજા વર્ષની ઉજવણી ધામધૂમથી થઈ રહી છે અને આજે શરૂઆત થશે. હું પણ આવી રહ્યો છું. તમે પણ ચોક્કસથી સાંજના 5 વાગે આ જ સ્થળે ઉપસ્થિત રહો અને કચ્છ સાંસદ કચ્છ કાર્નિવલને નિહાળવા પરિવાર સાથે આવો. કચ્છી નવા વર્ષ અષાઢી બીજની દરેક કચ્છી ભાઈ બહેનોને હાર્દિક શુભેચ્છાઓ. શુભેચ્છક કમલેશભાઈ ગઢવી, સરપંચ શ્રી શેખરિયા ગ્રામ પંચાયત, ગામ શેખડિયા, તાલુકો મુદ્રા, કચ્છ. કચ્છી નવા વર્ષ અષાઢી બીજની દરેક કચ્છી ભાઈ બહેનોને હાર્દિક શુભેચ્છાઓ. શુભેચ્છક શ્રી રવરાય કન્સ્ટ્રક્શન, દરેક જાતનું આરસીસી તથા સિવિલ કામના કોન્ટ્રાક્ટર વનરાજસિંહ ડી જાડેજા, મોબાઈલ નંબર 8537100392, બળવંતસિંહ ડી જાડેજા, મોબાઈલ નંબર 8980421499, ગામ પત્રી, તાલુકો મુન્દ્રા, કચ્છ. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ઘોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ.
અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ, 9221870713, 022 6674 7625. મારુતિ જોગડે, 99308 64095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ. એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોળી, સાઇડર ચણિયાચોળી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.